અને હવે વાત કરીશું મેઘ આફતની, કારણ કે વરસાદ તો આવ્યો ગયો પરંતુ કેવી તારાજી છોડતો ગયો છે ને ક્યાંક તંત્રના પાપે પણ ભ્રષ્ટાચારના પાપે પણ કેવી રીતે કરોડોના બ્રિજમાં ગાબડા પડ્યા છે એ આપણે બતાવીશું। પરંતુ શરૂઆત કરીએ જૂનાગઢથી। ગઈકાલે આપણે જોયું કે જૂનાગઢને મેઘરાજાએ ગમરોળ્યું હતું અને અનેક ગામડાઓ ટાપુ બની ગયા હતા, પરંતુ ભારે વરસાદ બાદ કેવી તારાજી સર્જાય છે। કેશોદના જોનપુરનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવો છે કે જેમાં 4000 વીઘાનું વાવેતર નિષ્ફળ ગયું છે। પશુ માટેનો ચારો હોય કે પછી મગફળીનું બિયારણ હોય તેનું સંપૂર્ણ ધોવાણ થઈ ગયું છે અને પરિણામે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। હવે ખેડૂતો ફરી પાછા સહાય માટે સરકાર પાસે માંગણી કરી રહ્યા છે, કારણ કે હજુ તો આ શરૂઆતી સ્થિતિ છે અને ત્યાં જ ખેડૂતોને આટલો મોટો ફટકો પડ્યો છે। અને આ જૂનાગઢમાં સૌથી પહેલા શું હાલત થઈ છે એ સાંભળી લઈએ, ત્યારબાદ બનાસકાંઠાની વાત કરીશું। જૂનાગઢ જિલ્લામાં 2 દિવસથી મેઘરાજાએ ધમરોળ્યા બાદ આજ પરિસ્થિતિ જોઈ શકીએ તો વરસાદ નથી તેથી પરિસ્થિતિ શાંત છે, પરંતુ જે ભારે વરસાદને કારણે નુકસાન થઈ રહ્યું છે તે કેશોદ પંથકના જે જોનપુર છે તે ગામની આપ દ્રશ્યો જોઈ શકો છો કે ખેતરમાં સમગ્ર ખેતરમાં પાણી ભરાઈ ચૂક્યા છે। ખાસ કરીને મગફળી અને જે ગાયો માટેનો જે ચારો જે વાવ્યો હતો તે સંપૂર્ણપણે નુકસાન થયું છે। અને આવી જ કંઈક સ્થિતિ બનાસકાંઠાની પણ છે। બનાસકાંઠામાં વરસાદ વચ્ચે તારાજીના દ્રશ્યો સામે આવ્યા। લાખણીમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો, 9 થી 10 ઇંચ વરસાદ વરસ્યો અને લાખણીના આગથળા નજીક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। 8 ઇંચથી વધારે વરસાદ થોડા જ કલાકોમાં વરસ્યો હતો, પરિણામે 6 ફૂટથી વધારે પાણી ભરાઈ ગયા અને વાવેતર કર્યા બાદ હવે ખેડૂતો નુકસાનની ભીતિ સેવી રહ્યા છે। અને આ જે સ્થિતિ અમે આપણે બતાવી, તો બીજી બાજુ આ તો વરસાદને કારણે આવું પરિસ્થિતિ સર્જાય છે, પરંતુ બીજી બાજુ ક્યાંક થોડો વરસાદ વરસ્યો અને શહેરોની હાલત બદતર થઈ ગઈ છે અને સુરત આખી બદલાઈ ગઈ છે। વલસાડમાં પડેલા વરસાદને લઈને કલેક્ટરે કહ્યું છે કે કેવી રીતે આ ગાબડા પડ્યા છે। આ દ્રશ્યો ખેડાના છે। ખેડામાં નવો બનેલો બ્રિજ, હજુ થોડા સમય પહેલા જ આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આ બ્રિજમાં અત્યારે ગાબડા પડી ગયા છે। એટલે તમે કલ્પના કરી શકો છો કે કરોડો રૂપિયા ક્યાં ગયા હશે, કેવી રીતે આ બ્રિજ બનાવાયો હશે।